કેમ છો ખેડૂત મિત્ર? હા નૈનેશભાઈ. અચ્છા, આપનું શુભ નામ જાણી શકું? મારું નામ છે જયંતિભાઈ ગોપાલભાઈ પરમાર. જયંતિભાઈ ગોપાળભાઈ પરમાર. પરમાર. અચ્છા, આ કયા ગામની ખેતી છે? આ વેરંજા કુલીનભાઈ ડોક્ટર. એ ડૉક્ટર કુલીનભાઈનું ખેતર છે આ. ચાલો ચાલો, સરસ. હવે તમે શું કરો? હું એમનું ખેતરનું હેન્ડલિંગ કરું. અચ્છા, ઇટ મીન્સ સુપરવાઇઝર છો તમે? હા. સરસ. આ શેરડીની કઈ જાત બનાવી તમે? આ 265. 265. હા. વાવેતર કયા મહિનાનું છે? એ ઓક્ટોબરનું. ઓક્ટોબરનું. પાછળની તારીખ હશે. હા. બરાબર. આમાં શું આપ્યું તમે આમ? આમાં તો 2 વખત કેસરી ફોર્સ આપ્યું. કેસરી ફોર્સ તમે હા. 2 વખત આપ્યું છે. 2 વખત. કેટલી થેલી આપી? એ એકવાર એક આપેલી અને બીજી વાર 2 આપી. એટલે ટોટલ 3 થેલી આપી છે. 3 ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ 3 થેલી ખાતર કેસરી ફોર્સ, જે કઈ કંપનીનું છે? શુભમ ફોર્સ. શુભમ ફર્ટિલાઇઝર. હા, શુભમ ફર્ટિલાઇઝર. સરસ સરસ. તો તમે જોઈ શકો છો કે 3 થેલી ખાતર આપવાથી શેરડીની ફૂટ જોઈ શકાય છે કે ફક્ત એક જ કંપનીની 2 વખતમાં 3 થેલી ખાતર આપવાથી આ રિઝલ્ટ છે. આ ખેતર ડૉક્ટર કુલીનભાઈ પટેલનું છે, જે વેલંજા ગામે આવ્યું છે, અને એમના ખેતીના સુપરવાઇઝર જયંતિભાઈ છે, જે ખેતીનું સંપૂર્ણ સંચાલન એ ભાઈ કરે છે. ઘણી સરસ ખેતી પણ કરે છે. અને આપણે જયંતિભાઈ, તમને એક પ્રશ્ન પૂછું કે આ ખાતર જે તમે વાપરું છે એની તમે બીજા ખેડૂત મિત્રોને જો અપીલ કરવા માંગો તો 1 કે 2 લીટીમાં તમે આ ખાતર વિશે શું કહી શકો? આ જ છે કે અત્યારનું ભાવ પ્રમાણે સોનું આપણે કેમ 22 કેરેટનું લઈએ, 24 કેરેટ, 24 બરાબર, એની જગ્યાએ આને તોલના થાય આ ખાતરની. શું વાત છે! સરસ, બહુ સરસ. નાખવા માટે ફાયદો છે એક. બીજું કોઈ આની અંદર જીવાત આવતી નથી. બીજા ખાતર નાખવાથી ખેતરને ગરમ પડે, એના હિસાબે વ્હાઈટ ફ્લાય આવે. ત્યારે આ નાખવાથી વ્હાઈટ ફ્લાય નથી આવતી. અચ્છા, એક ફાયદો છે. સરસ. ખેડૂત મિત્રો, તમે સાંભળી શકો છો, જયંતિભાઈ ઘણા વર્ષોથી ખેતીનો અનુભવ ધરાવે છે, અને એમનું બહુ સચોટ જોયું એમણે. તો એમનો અભિપ્રાય છે કે ખાતર નાખવાથી જમીનમાં જે પટ જે છે તે ગરમીથી આવેલો હોય, જેના કારણે વ્હાઇટ ફ્લાયને નિમંત્રણ હોય. પણ આ ખાતર જમીનના જે બેઝ છે મૂળ ખેતીમાં, જમીનને ઠંડી કરે છે, જેનાથી એમનું કહેવું એવું છે કે જીવાત કે કોઈ પણ જાતનો વ્હાઇટ ફ્લાય કેવો ઉપદ્રવ નહીવત કહી શકાય એ રીતનો છે. તો આ ખાતર બીજા ખેડૂત મિત્રોએ વાપરવું જોઈએ. વાપરવું 100% જોઈએ. સરસ સરસ. બચત પ્રમાણે 1 તો લખાય. દર પાણીએ 3 વખત 1 ગુણ આપો ને તો રાહત મળે. બરાબર છે. બીજા કોઈ ખેતરોમાં તમે વાપરો છો આ ખાતર તમારું? આમરે જ ગયા ફેરીએ 40 ગુણ લાખી. અચ્છા. હા, 20 વીઘામાં. 20 વીઘામાં છે. સરસ સરસ. થેન્ક યુ વેરી મચ. બીજા 1-2 મહિના પછી તમારી પાછી શેરડીની મુલાકાત લેશું, ત્યારે બીજો વિડીયો દ્વારા તમે શું આયોજન કર્યું છે, તો તમારી જેવી ખેતી કરવાની પદ્ધતિ બીજા ખેડૂત મિત્રોને પણ મળે એ રીતનું તમે ભલામણ કરજો. થેન્ક યુ વેરી મચ જયંતિભાઈ. હા.